નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો। અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 જેમાં નવી સ્વાધ્યાયન પોથી આવેલી છે, જે મારી લેખન પોથી, તેની અંદર આપણે જોઈએ ચિત્રવર્ણન। તેમાં છે ગુજરાતના આ પ્રસિદ્ધ સ્થળ વિશે માહિતી મેળવીને લખવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, આ છે તે આપણે જોઈએ તો આ ચિત્ર તમે જોયું જ હશે। આ દ્વારકાધીશ મંદિર છે જે દ્વારકાની અંદર આવેલું છે, તેના વિશે આપણે લખવાનું છે। તો ચાલો જોઈએ આપણે। આ મંદિર છે, પહેલા નંબરનું વાક્ય, દ્વારકાધીશ મંદિર ગુજરાતના દ્વારકા શહેરમાં આવેલું છે। બીજું છે, આ મંદિર ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે। ત્રીજું છે, મંદિરનું મુખ્ય શિખર લગભગ 78 મીટર ઊંચું છે। ચોથું છે, માન્યતા મુજબ આ મંદિર 2500 વર્ષ પણ જૂનું છે। 5 નંબરે, મંદિરમાં 5 માળ છે જે 5 તત્વોને પ્રસિદ્ધ કરતું દર્શાવે છે। છઠ્ઠું છે, દરરોજ અહીં હજારો ભક્તો દર્શન કરવા આવે છે। અને 7મું, દ્વારકાધીશ મંદિર ભારતના 4 ધર્મોમાંનું એક પવિત્ર ધામ છે, ધામોમાંનું પવિત્ર ધામ છે। આગળ જોઈએ આપણે હવે। ત્યારબાદ આવે છે ચિત્રવર્ણન, ત્રીજા નંબરનું। આમ જોઈએ તો ગુજરાતના આ પ્રસિદ્ધ સ્થળ વિશે માહિતી મેળવીને લખો। તો વિદ્યાર્થી મિત્રો, તમે આ ઘણી જગ્યાએ આ પોસ્ટરને અથવા ચિત્રને જોયું હશે। આ છે રાણીની વાવ અથવા રાણકી વાવ કહી શકાય। તો તેના વિશે આપણે લખવાનું છે। તો ચાલો જોઈએ, આપણે લખી લઈએ। પેલું છે, રાણીની વાવ ગુજરાતના પાટણ શહેરમાં આવેલી છે। બીજું, તેનું નિર્માણ રાણી ઉદયમતી દ્વારા કરવામાં આવ્યું હતું। ત્રીજું, આ વાવ યુનેસ્કોની વિશ્વ વારસા યાદીમાં સમાવેશ પામેલી છે। ચોથું છે, વાવમાં સુંદર શિલ્પકામ અને દેવદેવીઓની મૂર્તિઓ છે। 5 નંબરે, તેની ઊંડાઈ લગભગ 7 માળ જેટલી છે। અને છઠ્ઠું છે, વાવની દિવાલો પર ભગવાન વિષ્ણુના વિવિધ અવતારની મૂર્તિઓ કોતરાયેલી છે। આગળનું ચિત્ર વર્ણન આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, ચાલો જોઈએ। ત્યારબાદ આવે છે ગુજરાતના પ્રસિદ્ધ સ્થળ વિશે માહિતી મેળવીને લખવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર છે તમે પણ જોયેલું જ હશે, તમે દર્શનાર્થે ગયેલા જ હશો। તો આ છે તે અંબાજી મંદિરનું ચિત્ર છે, જે તમે આપણે અંબાજી જઈએ ત્યાં છે। તો ચાલો તેના વિશે પણ માહિતી આપણે મેળવીએ અને લખીએ। પેલું છે, અંબાજી મંદિર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે। બીજું છે, આ મંદિરમાં અંબાને સમર્પિત છે, મા અંબાને સમર્પિત છે। ત્રીજું છે, માન્યતા મુજબ અહીં દેવીઓનું મસ્તક પડ્યું હતું, દેવીનું મસ્તક પડ્યું હતું, તેથી તેને 51 શક્તિપીઠોમાંનું એક પવિત્ર સ્થળ છે। ચોથું છે, દર વર્ષે ભાદરવી પૂનમમાં મેળામાં લાખો ભક્તો અંબાજી માતાના દર્શન માટે આવે છે। અને 5મું છે, અંબાજી મંદિર તેની આસ્થા અને પ્રાકૃતિક સૌંદર્ય માટે સુપ્રસિદ્ધ છે। જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। અને આગળના વિડીયો મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ચાલો મિત્રો, હવે મળીશું આગળના વિડીયોની અંદર। આવજો।